ડાંગ વન વિભાગની લલચાલી રેન્જમાં દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ગામના લોકોએ દીપડો ફસાયો હોવાની જાણ કરતા જ વન વિભાગની ટીમે સ્થળ પર આવીને દીપડાને ટ્રાન્ક્વિલાઇઝર ગનથી બેભાન કર્યો હતો। ત્યારબાદ દીપડાને વઘઈ નજીક આવેલ રેસ્ક્યુ સેન્ટર ખાતે સારવાર માટે લઈ જવાયો હતો। તો બીજી તરફ દીપડાના રેસ્ક્યુ દરમિયાન એક વનકર્મી પર દીપડાએ હુમલો કરતા તે ઇજાગ્રસ્ત થયો હતો। ઇજાગ્રસ્ત વનકર્મીને સારવાર અર્થે આહવા સિવિલમાં ખસેડવામાં આવ્યો છે। ગઈકાલે લવચાલી રેન્જમાં ઉત્તર ડાંગ વન વિભાગમાં એક લેપડનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે। આ લેપડની રેસ્ક્યુ અંગેની જાણ ગામ લોકો દ્વારા વન વિભાગને કરવામાં આવતા લેપડના એક પગે લોખંડનો ગળિયો કોઈક શિકારી દ્વારા મૂકવામાં આવેલ હતો, જેના સંદર્ભે આખો દિવસ વનકર્મીઓ, પશુ નિરીક્ષકની ટીમ તેમજ વિવિધ સ્ટાફ અને વિવિધ તેમજ બંને એસીએફ દ્વારા આખો દિવસ 7 કલાકના રેસ્ક્યુ દરમિયાન 5 વાગે આજુબાજુ રેસ્ક્યુ કરવામાં આવેલ, જે દીપડાને વઘઈ ખાતે આવેલા રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડવામાં આવેલ હતો।